38 દિવસે પાટીદાર સગીરાને ભગાડી જનારો પકડાયો અને પોલીસે જ્યારે તેની સરભરા કરી તો થઈ પુષ્પવર્ષા। સુરત પોલીસ જિંદાબાદના નારા વચ્ચે અઢળક ફૂલોની વર્ષા થઈ। પોલીસ આરોપીને સ્થળ પર પંચનામા માટે લઈને પહોંચી અને લોકો ખુશખુશાલ થયા। પાટીદાર સગીરાને ભગાડનારા 2 સંતાનોના પિતા સામે દુષ્કર્મનો કેસ દાખલ થયો છે। 26 વર્ષના અરવિંદ પંચાસર સામે કડક કાર્યવાહી થઈ રહી છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની બાળકીનો દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી। આજરોજ આરોપીને એરેસ્ટ કરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું જે જગ્યાથી ભગાડી ગયો હતો એ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે અત્યારે આરોપીને લાવવામાં આવેલ છે। પોલીસ જ્યારે આરોપીનું સરઘસ કાઢી રહી હતી ત્યારે લોકોએ કાર્યવાહીની સરાહના કરી। મોટી સંખ્યામાં પાટીદાર યુવકો એકઠા પણ થયા। હવે માંગ ઉઠી છે કે આવા નરાધમોને મદદ કરનારા સામે પણ પગલાં ભરાય। જેમને પનાહ આપી છે, જેને રહેવા માટે વ્યવસ્થા કરી છે, જેને આર્થિક વ્યવસ્થા કરી છે, આવા લોકોને પણ આમાં સહારોપી બનાવીને સજા કરવામાં આવે, જેથી કરીને એક સમાજની વ્યવસ્થા ખોરવનારા આવા લુખ્ખાઓને ખબર પડે। પોલીસે તો કાર્યવાહી કરી, જો કે સગીરાઓને ભોળવનારાઓ સામે સમાજ પણ ચિંતિત છે।